23માંથી જીતી ચૂક્યું છે। અહીંયા આગળ 238 પર હજી પણ આગળ ચાલી રહ્યું છે। ભાજપ માટે ખુલી શકે છે દક્ષિણના દ્વાર। વલણ મુજબ આંધ્રપ્રદેશમાં ભાજપ 3 બેઠક પર આગળ ચાલી રહ્યું છે। તેલંગાણામાં પણ ભાજપનું સારું પ્રદર્શન જોવા મળી રહ્યું છે। હવે યુપીમાં કદાચ જો નુકસાન થાય છે સંધ્યા, તો એ રિકવર કરવા માટે દક્ષિણના દ્વાર ખુલે તેવી ભગવાનને પ્રાર્થના પણ કરતા હશે ભાજપના નેતાઓ તો એનડીએના નેતાઓ। તે પ્રમાણેની પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે, પરંતુ સરકાર અત્યારના વલણ પ્રમાણે એનડીએની ફરીબંધી જોવા મળી રહી છે। બિલકુલ, અને પ્રધાનમંત્રી તરીકે ફરી વખત એ ચહેરો જેમના નામ ઉપર ચૂંટણી લડાઈ છે નરેન્દ્ર મોદીનો, અને આ દ્રશ્યો પણ ફરી એક વખત અમે આપને બતાવી રહ્યા છે। તો અમદાવાદ પશ્ચિમ બેઠક પર ભાજપનો દબદબો યથાવત છે। શહેરી વિસ્તારની આપણે વાત કરતા હોય, દિનેશ મકવાણાની આપણે વાત કરી રહ્યા છે, તો તેઓ પણ સારી એવી લીડ અહીંયા મેળવી રહ્યા છે। સવાલ એ છે, મારે એક સવાલ કરવો છે, અને એ સવાલ એ પ્રકારે છે પ્રશાંતભાઈ કે આ લોકસભાનું ઇલેક્શન છે, કારણ કે હંમેશા આપણે જોતા હોઈએ છીએ કે વિધાનસભા બાદ લોકસભા બાદ